બગસરામાં સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં વધારો, સરેરાશ 300ની ઓપીડી। બગસરામાં હાલમાં વાયરલ ઇન્ફેક્શનની અસર, શરદી ખાંસી જેવા દર્દીઓ। આ હોસ્પિટલમાં 3 ડોક્ટરોથી ચાલતી હોસ્પિટલ। બગસરામાં તમામ રોગ અને ઓપરેશન માટે ડોક્ટરો આવે તેની બગસરા વાસીઓ જોઈ રહ્યા છે રાહ। બાઈટ અલ્પેશભાઈ પરમાર, સામાજિક કાર્યકર। મારું નામ અલ્પેશ ગોહિલ, સામાજિક કાર્યકર। સરકારે આવડી મોટી હોસ્પિટલ બનાવી આપેલ છે, છતાં હાલમાં 3 ડૉક્ટર છે। 300ની કે 300 ઉપરની ઓપીડી હોય છે રોજ, પણ આ હોસ્પિટલની અંદર એક્સરે મશીન સરકારે આપેલું છે, ઓપરેટર નથી। અહીં ડિલિવરી પેશન્ટ આવે તો એમને બહાર સોનોગ્રાફી કરાવવા જવું પડે છે। હાલમાં કોઈ વાહન મળે ન મળે છતાં પેશન્ટ હાલીને જવું પડે છે। બીજા નંબરમાં કે અહીં આવડી હોસ્પિટલ બનાવેલી પણ અંદર ડૉક્ટરનો અભાવ છે। લોકોને પરેશાની એટલી ઉઠાવવી પડે છે કે કોઈ ભાંગતૂટવાળું પેશન્ટ આવ્યું હોય તો કોઈ ઓર્થોપેડિકની જરૂર છે, કોઈ નાનું બાળક હોય તો પીડિયાટ્રિકની જરૂર છે, ત્યાર પછી કોઈ ગાયનેક હોય તો અહીંયા સિઝેરિયન પણ થઈ શકે, ડિલિવરી પણ નોર્મલ થઈ શકે। તો સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ કે અહીં હાલમાં કોઈ સારા ડૉક્ટરો મેકે 3 તો આ લોકોની હેરાન પરેશાની બંધ થાય, એવી અમારે લોકોની માંગણી છે।